કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું કંજક્શન. કંજક્શન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર યોર એક્ઝામિનેશન. તમારી પરીક્ષા માટે ખરેખર ખૂબ અગત્યનો ટોપિક છે. કરવાનું આટલું છે, જે કંઈ ડિસ્કસ થાય એને નોટ્સ કરજો, કારણ કે આ કંજક્શન હું અલગ રીતે શીખવાડીશ. તો શીખવાનો પ્રયત્ન કરીશું. પહેલા સેશનમાં આપણે જોઈશું આમાં આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી અને બટ ઓલ્સો. હા સર, અમને આવડે જ છે, મને કોને ખબર છે, પણ હવે જે હું રીતે બતાવીશ ને તે ખરેખર એક અગત્યનો ભાગ થઈ વળશે, કારણ કે હું તમને બેઝ બનાવીશ અને બેઝ પરથી આપણે ક્રિએટ કરીશું એને રિલેટેડ કોઈ પણ જગ્યાએ તમને એરર પૂછાય, ખાલી જગ્યા પૂછાય કે પછી કંઈ પણ રીતે તમને પૂછી શકાય. જો કન્જક્શન આવ્યું તો આન્સર આપણી પાસે આવશે જ. તો આપણે બેઝ ક્રિએટ કરીશું, એના ફંડામેન્ટલ શોધવાનો, શીખવાનો પ્રયત્ન કરીશું. તો સ્ટાર્ટિંગ વિથ પહેલું આવશે આપણી પાસે વોટ ઇઝ કંજક્શન. કંજક્શન શું છે? તો કંજક્શન એ બીજું કંઈ નથી, ગુજરાતીમાં એને સંયોજક કહેવાય ને ઇંગ્લિશમાં ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સ્પીચ, એક સ્પીચનો જ ભાગ છે. દેટ જોઇન્સ એની ટુ સેન્ટેન્સીસ ઓર ક્લોઝીસ ઓર ફ્રેસીસ, જે કોઈ પણ બે વાક્યો અથવા શબ્દ સમૂહોને અથવા તો બરોબર છે, યસ બરોબર છે, શું કહે ક્લોઝીસ અથવા તો સેન્ટેન્સ એક જ થાય બધું, એને જોડવાનો પ્રયત્ન કરે છે. બહુ બધી રીતો છે આમાં, જેની રીતે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો પહેલું છે આપણી પાસે કે આશા એન્ડ પુષ્પા શું કહે છે, આર વોચિંગ અ વર્લ્ડ કપ મેચ. કેટલા જણા છે? બે. આશા અને પુષ્પા, એની વચ્ચે જે શબ્દ આવ્યો ને એ મારો શું થયો? સંયોજક. એન્ડ શું છે અત્યારે? સંયોજક. એન્ડ માટે થોડીક ડિસ્કસ કરી લઈએ પહેલા, પણ બરોબર છે, એક નીચે વાક્ય લખેલું છે તે જોઈ લઈએ. શી વર્કડ હાર્ડ બટ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામિનેશન. તેણે સખત મહેનત કર્યા પરંતુ તે પોતે એક્ઝામમાં નાપાસ થઈ અથવા તો નિષ્ફળ ગઈ. ઓકે, પહેલી વસ્તુ એન્ડ વિશે ખાસ ધ્યાન રાખજો, તમને ગમશે. એન્ડ આવે ને, એન્ડ, તો એ મોટે ભાગે બે એક્શનને કમ્બાઈન કરવા માટે ઉપયોગમાં આવે. પહેલો કન્સેપ્ટ આવશે શું? ટુ એક્શનને એ લોકો કમ્બાઈન કરે, બે કાર્યને. બીજું, એન્ડ આવે ને તો એન્ડના બોથ સેન્ટેન્સના જે ટેન્સ આવશે ને આર ઇક્વલ, એટલે કે સરખા આવશે. એ જ રીતે જો એન્ડ આવ્યો ને તો એનામાં જો ડિગ્રી આવે ને, ડિગ્રી, તો ડિગ્રી કોઈ પણ આવે, બરાબર છે. ધારો કે માની લો કે એન્ડ છે અને એના પહેલા કોઈક ડિગ્રી આવે, માની લો કે કમ્પેરેટિવ ડિગ્રી, તો એના પછી પણ કઈ ડિગ્રી આવે? કમ્પેરેટિવ. એન્ડમાં ખાલી આટલું યાદ રાખજો, એન્ડ પહેલાની જે ડિગ્રી આવે ને એ જ પછી આવે, એટલે ફિક્સ કયું આવશે? એન્ડ પહેલાનું. ખાસ ધ્યાન રાખજો, ખાલી જગ્યામાં અથવા સ્પોટિંગમાં અથવા કોઈ પણ જગ્યાએ પૂછાય, એન્ડ પહેલા જે હોય ને એ જ એન્ડ પછી આવે. બંને કાર્ડ બી સરખા, બંને ડિગ્રી બી સરખી, પ્લસ મોટે ભાગે એન્ડ આવે ને તો બે વસ્તુને કમ્બાઈન કરે તો એના પછી જે ટુ બી નું ફોર્મ આવે ને એ હંમેશા પ્લ્યુરલ આવે. પ્લ્યુરલ એટલે કે બહુવચન. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. કે આશા એન્ડ પુષ્પા આર, આજે બોલાય છે તે ખબર પડે છે શું આવશે? આર વોચિંગ અ વર્લ્ડ કપ મેચ. શું જોઈ રહ્યા છે? વર્લ્ડ કપની મેચ જોઈ રહ્યા છે. બે જણા છે, જો બહુવચન આવ્યું એટલે તમને અહીંયા ખાલી જગ્યા આપે અથવા સ્પોટિંગમાં કંઈ પણ નવું કરી શકે એ લોકો. ખાસ ધ્યાન રાખજો, આમાં જે વસ્તુ બોલાય છે, જે રીતની વસ્તુ થાય છે તે. ઓકે, આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. નેક્સ્ટ, અહીંયા છે બે વાક્ય વચ્ચે વિરુદ્ધપણાનો ભાવ આવે ત્યારે શેનો ઉપયોગ થાય છે? બટ. ખાસ ધ્યાન રાખજો, આવા બધા બહુ આવશે કોન્ટ્રાસ્ટમાં. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ, યટ, સ્ટીલ. આ બધા કોન્ટ્રાસ્ટ દર્શાવે તો આવશે ત્યારે આપણે એને જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે, આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. ધીસ ઇઝ જસ્ટ ધ ઇન્ફોર્મેશન. આ ખાલી માહિતી છે જે તમને બતાવેલી છે. ઓકે, તો નોટ્સ કરતા રહેજો, ખરેખર ખૂબ અગત્યનો ટોપિક છે આપણી પાસે. તો કંજક્શન એ આપણી પાસે બે વાક્યને જોડવા માટેની સેન્ટેન્સની પરિરૂપ રચના છે. સો પહેલું આવશે આપણી પાસે આઈધર ઓર. આઈધર ઓર એટલે બેમાંથી એક, બરાબર છે. દોનો મેં સે એક, કોઈ બી હોગા. લેકિન આ એક આઈધર ઓર માં એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો, એ શું દર્શાવે છે? એક મિનિટ આપણે જરાક શું કહે ડિટેલ લઈ લઈએ કે જેથી તમને પણ ખ્યાલ આવે કે આ બરાબર છે આઈધર ઓરના સેન્ટેન્સ છે, આમાં કઈ રીતની સ્ટ્રક્ચર આવશે એના પર ફોકસ છે. ઓકે, જરાક બરાબર ધ્યાન આપો. આઈધર ઓરનો ઉપયોગ થશે બેમાંથી એક, એટલે કે કોઈ પણ બે વિકલ્પ આપશે, બે ઓપ્શન આપશે, એ બે ઓપ્શનમાંથી આપણે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો, એને કયા નામથી ઓળખાશે? આઈધર ઓર. કરવાનું ખાલી આટલું જ છે, બરાબર છે. તમારી પાસે જ્યારે બરાબર છે, જસ્ટ લાઈક હું તમને કહું વોટ વુડ યુ લાઈક ટુ ડ્રિંક, તમને શું પીવું ગમશે? આઈધર ટી ઓર કોફી. જે બે અલગ છે ને એને તમારે શું લગાડવાનું? આઈધર ઓર. ખાસ ધ્યાન રાખજો, આ જ એક અગત્યની વસ્તુ છે કે તમે કઈ રીતે લગાડો છો. જસ્ટ લાઈક પહેલું છે આપણી પાસે, જરાક ધ્યાન આપજો. યુઝ છે આઈધર ઓર, બરાબર છે, બેમાંથી એક. ઇટ ઇઝ શોઝ અ પોઝિટિવિટી.
સેન્ટન્સ પોઝિટિવ હોય ને તો જ આવે ને. તમને મિસિંગમાં શું આપે ખબર? આઈધર આવે ને નોર લખી આપે અથવા ભલતું જ લખી આપે. આપણે ઓળખતા આવડવું જોઈએ. Use in a sentence in the affirmative sense when referring to a choice between the two possibilities. બે પોસિબિલિટી હોય ને બે જ, ત્યારે શેનો ઉપયોગ થશે? આઈધર ઓર. એ સિવાય નહીં થાય, ખાસ ધ્યાન રાખજો. સેન્ટન્સ યુ કેન આઈધર સિંગ ઓર ડાન્સ ઇન ધ શો. તમે બરાબર છે શોમાં બે જ વસ્તુ કરી શકશો, કા ગીત ગાઈ શકશો ઓર તમે નાચી શકશો. બંને તમે કરી શકશો નહીં. હશે કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ? બે ઓપ્શન આપેલા છે ને બે પોઝિટિવ ઓપ્શનમાં હંમેશા શેનો ઉપયોગ થાય છે? આઈધર ઓર. બહુ સહેલું છે. એક આગળ વધીએ. આઈધર સીમા ઓર નિશા ઇઝ ગોઈંગ ટુ ડાન્સ. કા સીમા નાચશે કે આ નિશા નાચશે. બેમાંથી એક જ નાચશે. હવે બેમાંથી એક કીધું તો અહીંયા સિંગ્યુલર સેન્સ કર્યો. ખાસ ધ્યાન રાખજો. આના માટે બહુ સરસ વસ્તુ છે. હું તમને કહું ને, આઈધર આવે ને આઈધર, પછી જો તમારો નાઉન બરાબર છે સિંગ્યુલર આવે, કેવો આવે? સિંગ્યુલર. પછી ઓર આવે, ફરી પાછો જે નાઉન આવે એ સિંગ્યુલર આવે, તો પછી જે ટુ બી નું રૂપ મુકાય ને એ પણ કેવું આવશે? હંમેશા સિંગ્યુલર. જસ્ટ ચેક ઇટ આઉટ. સીમા આઈધરમાં બરાબર છે નાઉન આવ્યો, આઈધર સીમા ઓર નિશા. સિંગ્યુલર સિંગ્યુલર તો અહીંયા ઇઝ આવ્યો બરાબર છે. એ જ રીતે પણ જરાક જોજો, આઈધર ધ કોચ, કોચ કેવો છે? સિંગ્યુલર બરાબર છે. ઓર છે, કશો વાંધો નહીં, એ પણ ઓર છે. પ્લેયર્સ, પ્લેયર્સ કેવું છે? પ્લુરલ સેન્સ કરે છે. પ્લુરલ એટલે બહુવચન. તો તમારી પાસે જે ટુ બી નું ફોર્મ છે એ પણ કેવું આવશે? પ્લુરલ. આ તમારી એક સૌથી અગત્યની નોટ્સ થઈ ગઈ. આઈ હોપ તમને અત્યારે ખબર પડી હશે. ખાલી આઈધર ઓર તો મને ખબર જ છે, પણ ક્યારે કઈ રીતે લેવાનું ને એ મને ખબર હોવી જોઈએ ને એ જ વસ્તુ મહત્વ દર્શાવે છે. આઈ હોપ આ તમને કન્સેપ્ટ ખબર પડી હશે. Their mortgage will be paid up if either of them dies. બરોબર છે. પેલા બેમાંથી જો મરી જાય ને એક તો જ એ લોકોની લોન ચૂકવાય. આઈધરનો ઉપયોગ આ રીતે બી થઈ શકે કે ઓરને લખ્યા વગર એ લોકો તમારી સામે પ્રેઝન્ટ કરી શકે. જસ્ટ લાઈક આ ના આવડે તો ચાલશે, આને આપણે અપવાદમાં છોડી દઈએ ચાલશે બરોબર છે. પણ આ સમજ પડી જે મેં તમને બતાવ્યું તે આ તમે કોઈક જગ્યાએ પ્લીઝ નોટ ડાઉન કરી લો. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આ સૌથી અગત્યનું છે કે આઈધર ઓર તો અમને ખબર જ હતી, પણ સિંગ્યુલર સિંગ્યુલર આવે, એક વચન આવે તો પછાડી બી શું આવશે? એક વચન. પ્લુરલ બરાબર છે, સિંગ્યુલર પ્લુરલ આવે તો પ્લુરલ જ આવશે ટુ બી નું ફોર્મ. આ આઈધર ઓરમાં થોડુંક નવું છે. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. ઓકે, વધીએ આગળ. યસ, ઇટ વુડન્ટ ડુ એની હાર્મ બટ વુડન્ટ રિયલી હેલ્પ આઈધર. બેમાંથી બરાબર છે, તે નુકસાન પણ નહીં કરે ને ફાયદો પણ નહીં કરે. ત્યારે બે ચોઇસ જ હતી, પણ આપણે આઈધર હોય. એ નેગેટિવ સેન્ટેન્સ છે પણ ચાલશે. યુઝ ટુ ઇન્ડિકેટ ધ સિમિલારિટી લિંક વિથ ધ સ્ટેટમેન્ટ જસ્ટ મેડ. there is no need kind of information. જરૂરી નથી, જસ્ટ ખાલી જોયા કરો બરાબર છે. ઓકે, હવે આવે છે કે આપણી પાસે નેગેટિવિટી શો કરવા માટે નાઇધર નોર. નાઇધર નોર એટલે ઓબ્વિયસલી there is a situation created here. પેલામાં પોઝિટિવિટી હતું, અહીંયા 100% આમ ખબર પડે છે બોલવા પરથી કે નેગેટિવિટી આવશે, પણ આના પહેલા છે ને એક સેન્ટેન્સ ક્રિએટ કરેલું હશે. જસ્ટ લાઈક આઈ વોઝ ઇલ, હું માંદો હતો તેથી મેં બરાબર છે ટીવી પણ નહીં જોયું અને રમ્યો પણ નહીં. ખ્યાલ આવે? હું માંદો હતો, હું ભૂખ્યો નથી. હવે ભૂખ્યો નથી તો તમે પોસિબિલિટી ક્રિએટ કરશો. શું પોસિબિલિટી ક્રિએટ કરશો? કે હું ભૂખ્યો નથી તેથી નાસ્તો પણ નહીં કરીશ, કે પછી બરોબર છે ડ્રિંક્સ એટલે કે બરોબર છે સોફ્ટ ડ્રિંક પણ નહીં પીશ, એટલે કે ઠંડા પીણા પણ નહીં પીશ. હું હમણાં ભૂખ્યો નથી, મેં હમણાં જ જમ્યો છું. કન્સેપ્ટ ખ્યાલ આવે? મારું કામ હમણાં જ પૂરું થયું છે એટલે હું રમીશ પણ નહીં અને ટીવી પણ નહીં જોઈશ, પણ હું સૂઈ જઈશ. કન્સેપ્ટ ખ્યાલ આવે? some kind of situation is given before the sentence, so we have to use neither nor. Please mark this. Yes, कौन सा आया neither nor में? Sorry, yes. Okay, શું કહે છે? neither nor માં પહેલો આવશે used in a sentence in the negative sense when referring to a choice between the two possibilities. Again બે possibility વિશે છે પણ એ નેગેટિવિટી છે. નેક્સ્ટ, જસ્ટ લાઈક બહુ જ ફાઇન વાક્ય છે. જોજો, મેં તમને હમણાં જ કીધું બરાબર છે શું કે આઈ એમ નોટ હંગ્રી, હું ભૂખ્યો નથી. આ વાક્ય કંઈક સેન્સ બનાવે છે, ખાલી એમને બરાબર છે ફાલતુ લખવા પૂરતું નથી આપેલું. આઈ વિલ ટેક નાઇધર ટી નોર કોફી. હું ચા પણ નહીં લઈશ ને કોફી પણ નહીં લઈશ. કન્સેપ્ટ ખ્યાલ આવે છે? કેમ તો કે મેં ભૂખ્યો નથી. અહીંયા બરાબર છે એક પોસિબિલિટી શોઝ કરે છે. અહીંયા આઈધર ઓર નહીં લખી શકાય, એનું એક જેન્યુઅન રીઝન છે. ઓકે, નેક્સ્ટ. આઈ નાઇધર સ્મોક નોર ડ્રિંક. આ બેડ હેબિટ દર્શાવે છે. કેવી હેબિટ દર્શાવે છે? બેડ. જ્યારે તમારી પાસે બેડ હેબિટનું ઇન્ડિકેશન હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખજો, તમે નાઇધર નોરનો ઉપયોગ કરો છો. મેજોરિટી મને બરાબર છે ધૂમ્રપાન કરવાનું પણ નથી ગમતું અથવા તો નથી કરતો ને હું દારૂ પણ પીતો નથી. નોર, નાઇધર નોર.
ધ ફિલ્મ વોઝ નાઇધર વેલ મેડ નોર વેલ એક્ટેડ. હવે આ એક વસ્તુ બહુ સરસ છે, અત્યારે તો જવા દઈએ બરાબર છે, પણ નેક્સ્ટ હમણાં આવશે જ આન પછી, નોટ ઓનલી બટ ઓલ્સો, કે જ્યારે તમારી પાસે આવી રીતના કોઈ પ્રિપોઝિશન આવે, કન્જક્શન આવે, આઈધર ઓર, નાઇધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, ત્યારે છે ને તમારે ત્યાં આના પહેલા જે વર્ડ આવે ને આઈધર, જો આ વેલને હું એકવાર લખું ને તમારે આગળ જ લખાય, તો એ બંનેને લાગેલો કહેવાય. એ આવશે એટલે હું તમને સમજાવીશ. ને જો એના પછી કન્જક્શન પછી લખાય, જસ્ટ લાઈક નાઇધર પછી લખ્યો છે વેલ અને નોર પછી લખ્યો છે, તો કેટલી વાર લખાય? 2 વાર. માર્ક ધીસ વર્ડ. તમને બ્લેન્કમાં પૂછાય, કોઈ પણ જગ્યાએ પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે આમાં કઈ રીતનું ચાલતું છે. ઓકે, નેક્સ્ટ આગળ. બહુ જ સરસ વાક્ય હતું. યસ, ધીસ સ્ટ્રક્ચર ઇઝ યુઝ ટુ જોઈન ધ નેગેટિવ આઈડિયાઝ. મેં તમને હમણાં જ કીધું ને, આમાં નેગેટિવિટી સેન્સ કરે છે. બીજું, it is opposite of the both ... and it is usually rather a formal. ચાલશે, there is no need to. This is the most important thing, not only but also. એકચ્યુઅલી આમાં તમને ફાયદો શું મળશે? મેં જે રીતે પ્રેઝન્ટ કરેલું છે ને એમાં બધું જ આવી જાય છે. હવે પછીની જે સ્લાઇડ છે, એટલે કે અહીંયા જે સ્લાઇડ છે તમારા માટે બહુ જ અગત્યની છે. જે રીતના સેન્ટન્સ મૂકેલા છે, જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે, જો તમારી પાસે બ્લેન્ક અથવા કોઈ પણ રીતે આમાં કંઈ આવ્યું બરાબર છે કન્જક્શનમાંથી, તો આ પેજ પરથી હોવાની શક્યતા ખરી. નોટ ઓનલી બટ ઓલ્સો, આ જ નહીં પણ પેલું પણ. એક સિમ્પલ યુઝ છે. વી યુઝ નોટ ઓનલી એક્સ બટ ઓલ્સો વાય ઇન અ ફોર્મલ કોન્ટેક્સ. એક ઔપચારિકતામાં દર્શાવે. અમે જમ્યા જ નહીં પણ અમે હાથ પણ ધોયા, બરાબર છે, એવી રીતના નહીં, બરાબર છે. અમે બરાબર છે લગ્નમાં ગયા જ નહીં પણ તેને મળ્યા પણ હતા. લગ્નમાં ગયા અને મળ્યા, આ જ નહીં પણ પેલું પણ, એ રીતે. ધ કાર નોટ ઓનલી ઇઝ ઇકોનોમિકલ બટ ઓલ્સો ફીલ્સ ગુડ ટુ ડ્રાઈવ. ગાડી ચલાવવામાં તો બહુ જ ફાઇન છે પણ સાથે ઇકોનોમિકલ પણ છે. પછી સમજાવે, અંદર એડ કરીએ, જો શું કહે છે. The Narmada Dam will supply water for not only irrigation but also drinking. ખાલી સિંચાઈ માટે નહીં પણ પીવા માટે પણ એનો ઉપયોગ થાય છે. The Narmada Dam will supply water not only for irrigation but also for drinking. સર શું નવું છે આ બે વાક્યમાં? જરાક ઓબ્ઝર્વ કરો ને, તમને ખ્યાલ આવશે કે આમાં શું વસ્તુ અગત્યની છે અને કઈ રીતનું થાય છે. એ જ રીતે, not only Lata but also Asa sang well. Not only Lata but also Asa sang well. તમે એમ લાગતું હશે કે સર તો એકને એક વાક્ય વાંચે છે, પણ મેં હાઇલાઇટ કરેલું છે, કલરવાળું છે. જરાક ધ્યાન આપજો, જોઈ દે, પુશ કરજો, પહેલાં શીખી લો, પછી પુશ કરીને આ વસ્તુ નોંધી દેજો. પહેલું, અહીંયા નોટ ઓનલી આવે ને તો બે જે અલગ અલગ વસ્તુ છે ને, જેમ કે અહીંયા ઇકોનોમિકલી છે, અહીંયા પછી બટ ઓલ્સો છે, અને જે અલગ છે તેને જ તમારે શું લગાડવાનું, અલગ અલગ છે તેને જ. એટલે કે કર્તાને આવી શકે, સબ્જેક્ટને આવી શકે, વર્બને આવી શકે એટલે કે ક્રિયાપદને આવી શકે, અને ઓબ્જેક્ટ એટલે કે કર્મને પણ લાગી શકે. નોટ ઓનલી બટ ઓલ્સો ક્યાં લાગે એની મેં તમને વાત કરી. 3 જગ્યાએ લાગી શકે. કર્તાને લાગી શકે, ક્રિયાપદને લાગી શકે ને કર્મને લાગી શકે. ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન, બરાબર છે. આ રીતે ચાલે. ચાલો બીજું, આ મેં તમને કીધું અત્યારે શું છે, જે બે વસ્તુ છે એને લાગેલું છે. નેક્સ્ટ, ધ નર્મદા ડેમ વિલ સપ્લાય. આ એક ખરેખર બહુ જ અગત્યનો ટોપિક છે. ધ નર્મદા ડેમ વિલ સપ્લાય વોટર નોટ ઓનલી ફોર ઇરિગેશન બટ ઓલ્સો ફોર ડ્રિંકિંગ. સર તમે કંઈ અલગ બોલ્યા? હા, કેમ નહીં. અહીંયા છે ને તમારી પાસે જે અગત્યની વસ્તુ છે ને એ આ છે. આ જો મારી પાસે જે પ્રિપોઝિશન આપેલો છે એ પ્રિપોઝિશન જો નોટ ઓનલી બટ ઓલ્સો પહેલા આપે તો તમારે એક જ વાર લખવાનું. અને ધ નર્મદા ડેમ વિલ સપ્લાય વોટર નોટ ઓનલી ફોર ઇરિગેશન, સિંચાઈ, બટ ઓલ્સો ફોર ડ્રિંકિંગ. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. ફોર છે ને એવી રીતના કોઈ પણ આવી શકે, ટુ આવે, ઇન આવે, બરાબર છે, વિચ એવર વોટ એવર ધ કન્ડિશન ઇઝ. તો તમારી પાસે જે નોટ ઓનલી છે ને એના પહેલા આવે ને તો એક વાર આવે, પણ નોટ ઓનલી બટ ઓલ્સો બરાબર છે પછી આવે તો કેટલી વાર આવે? 2 ટાઈમ્સ એક્ઝિસ્ટ કરશે ને 2 વાર લખવું જ પડે, તો જ એ મિનિંગફુલ સેન્ટેન્સ બનશે. પહેલામાં શું જોયું કે નોટ ઓનલી બટ ઓલ્સો કોને લાગે છે, એની સાથે પ્રિપોઝિશન આવે તો શું થાય છે, ને છેલ્લે એને મારે બ્રેક કરવું હોય, સ્લાઇસ કરવું હોય તો કઈ રીતે થાય? નોટ ઓનલી લતા બટ ઓલ્સો આશા સેંગ વેલ. હા સર, બરાબર જ છે. નોટ ઓનલી બટ ઓલ્સો, પણ નોટ ઓનલી લતા બટ આશા ઓલ્સો સેંગ વેલ. ધીસ ઇઝ ધ સેન્ટેન્સ. આ ખાસ ધ્યાન રાખજો. બ્રેક કરવું હોય ને તો નોટ ઓનલી છૂટો પડે, સોરી બટ ઓલ્સો છૂટું પડે, કોઈ દિવસ નોટ ઓનલી છૂટું પડશે નહીં. જે બે ડિફરન્સ છે એને લાગે, જસ્ટ લાગે લતા આશા બે અલગ અલગ વ્યક્તિ છે એને જ લાગ્યું. કન્સેપ્ટ ખ્યાલ આવશે. મેજોરિટી બરોબર છે, કોઈ વખત છે ને એક્ઝામમાં આ સેન્ટેન્સમાં છે ને આગળ પાછળ આપી દે. કેવી રીતના આપે? જસ્ટ લાઈક ધ કાર ઇઝ ઇકોનોમિકલી નોટ ઓનલી, એવી રીતના આપે. એવું નહીં, જોવાનું જે બે અલગ છે ને અલગ એને જ લાગશે, એ સિવાય કોઈને લાગવાનો પ્રયત્ન કરશે નહીં.
આઈ હોપ તમને સમજ પડી. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મેં મારા ભરોસે આટલા વર્ષોના અનુભવથી આ પેજને અહીંયા ક્રિએટ કરેલું છે કે એક જ પેજ પર નોટ ઓનલી બટ ઓલ્સો બધા જ કન્સેપ્ટ અંદર આવી જાય. યસ, ઇટ ઇઝ ઓલ્સો ધ સિમિલર વર્ડ ઓફ બોથ ડોટ 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 એન્ડ. આનો મારે સિમિલર ક્રિએટ કરવો હોય ને, સેમ આની જગ્યાએ રિપ્લેસ મારી શકાય બોથ અને એન્ડ. ખાસ ધ્યાન આપજો. જસ્ટ લાઈક બોથ. હું એક વાક્ય લખું છું જો તમને વધારે સમજ પડે. અહીંયા લખી આપણે એડ કરીએ. બોથ સિતારા એન્ડ લક્ષ્મી દેવી danced well. ઓકે, બંને જણા. કોણ બંને જણા? સેમ, નોટ ઓનલી બટ ઓલ્સો ની જેવી જ છે. બોથ અને એન્ડ. જે બે અલગ અલગ છે એને જ લાગેલું છે. ધીસ ઇઝ ઇટ. બસ પતી ગયું. આનાથી વધારે વિશેષ કંઈ નથી. બહુ કોઈ ઊંડાણમાં હજુ બી જવાની જરૂર નથી. તો આઈ હોપ તમને આમાં કન્સેપ્ટમાં સમજ પડી હશે કે ખરેખર શું કહેવા માંગે છે. ઓકે, તો દેટ્સ ઇટ ફ્રોમ ધ પ્રેઝન્ટેશન. આ સેશનમાં આપણે આટલું જ જોયું. આના બીજા હજુ 3 સેશન આવશે. ટોટલ 4 કે 5 સેશન છે. જોતા રહેજો. કન્જક્શન ખૂબ અગત્યનો છે. સેગમેન્ટમાં એટલા માટે તોડેલા છે કે તમે છે ને પાછું એને તરત રિવાઇઝ કરી શકો, તરત જોઈ શકો કે આમાં શું કહેવા માંગે છે. ઓકે, તો મળીએ ઝડપથી નેક્સ્ટ સેશનમાં.